હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ એમ મૈત્રણ, વેલકમ ટુ માય ચેનલ. તો જેવી રીતે તમે ગયા બ્લોગમાં જોઈ જશે કે અમે લોકો ફેશન શોની તૈયારી કરતા હતા અને સાથે સાથે હતો અમારો સોલો ડાન્સ પરફોર્મન્સ, જે મેં કહેવાય ને કે અચાનકથી કર્યો હતો, બટ બહુ જ મસ્ત થયો હતો. તો ખાલી તમે જુઓ. મારો ડાન્સ તમને કેવો લાગ્યો તમે મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને જરૂરથી કહેજો. પછી અમે લોકો રેડી થઈ ગયા અમારા ફેશન શો માટે. તો ફેશન શોમાં તો અમે ધૂમ જ મચાવી દીધી હતી અને મને મળ્યું હતું સેકન્ડ પ્રાઇઝ એવી ડાન્સમાં. તો હું તો બહુ જ ખુશ હતી સાચે એ દિવસે, કેમ કે એ દિવસ આઈ વોઝ ધ વિનર એન્ડ ધ સેકન્ડ પ્રાઇઝ. સો મને બહુ જ મજા આવી. સો આ રહી મારું સેકન્ડ પ્રાઇઝનો ગિફ્ટ. એના પછી અમને એટલી ભૂખ લાગી હતી ને સવારની, તો અમે સીધા અહીં ક્લાસમાં નીચે ખાવા જ બેસી ગયા. મસ્ત પફ ખાધા અને એના પછી અમે કર્યું વુમેન્સ ડે સેલિબ્રેશન. કેક કટ કરીને અમારા મેડમે કેક મંગાવી હતી એના માટે. સો ફટાફટ કેક કટ કરીને અમે આવી ગયા ઘરે. અને ઘરે આવી ગયા પછી મેં રમી બધાના સાથે હોળી, કેમ કે મારી હોળી બાકી હતી ભાઈ, તો એવી રીતે તો હું ના જ જવા દઉં કોઈને. તો મસ્ત હોળી રમી અમે લોકો. અને પછી હું સાંજે લઈને આવી મસ્ત પિઝાનો સામાન, કેમ કે હું બનાવવાની હતી ઘરે પિઝા. તો જો આવી ગયું ને તમારા મોઢામાં બી પાણી, મને તો બોલતા બોલતા પાણી આવી ગયું. કંઈ નહીં. પછી મોટી મમ્મીને અમને પહેલો પિઝા બનાવીને આપ્યો અને એને ખવડાવી, તો બહુ જ મસ્ત બન્યો હતો. અને બીજો પિઝા તમારા ભાઈએ બાળી દીધો. જુઓ, કર દિયા ના પિઝા કાલી શકલ કા. ઉસી કે સાથ બાય, મિલતે નેક્સ્ટ વ્લોગ में. जय माता, जय श्री कृष्ण.